નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 6નું સી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. એમાં 38મો ક્વેશ્ચન શું છે કે આકૃતિમાં જોઈ નીચેના પ્રશ્નનો જવાબ આપો. ચલો, પહેલો ક્વેશ્ચન કે કોપરના ભૂકાને ગરમ કરતાં શું બને છે? તો કોપરના ભૂકાને ગરમ કરતાં તેની સપાટી પર કોપર ઓક્સાઇડ બને છે. ચલો, બીજો ક્વેશ્ચન કે કોપર ઓક્સાઇડનો રંગ કેવો હોય છે? તો કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે. ત્રીજો ક્વેશ્ચન, ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કઈ નિપજ મળે છે? તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર મળે છે, જેમ કે CuO+H2 એટલે Cu+H2O. ચલો, એના પછીનો 39મો ક્વેશ્ચન કે ધાતુના સામાન્ય ગુણધર્મો લખો. તો આ એના સામાન્ય ગુણધર્મ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો હવે ક્વેશ્ચન નંબર 40માં શું છે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. તેનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયો લાંબો ન બને એટલા માટે હું આખો બોલીને સમજાવતો નથી, બરાબર? એટલે તમારે ખાલી વિડીયો સ્ટોપ કરી લખવાનું જ છે. ચલો, ક્વેશ્ચન નંબર 41મો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પેપર નંબર 6નો ડી વિભાગ પણ મળી રહેશે અને સમાજના પર સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે, ગણિત વિજ્ઞાન બધા વિષયના, બરાબર? ચલો, 41મો ક્વેશ્ચન, મનુષ્યના મગજના તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. તો એનો આન્સર નીચે મુજબ છે, બરાબર? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. એની આકૃતિ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો અગ્ર મગજ વિશે અહીં લખેલું છે પૂરેપૂરું, બરાબર? ચલો, એના પછીનું આવે છે મધ્ય મગજ, બરાબર? અને છેલ્લો પશ્ચિમ મગજ. તો આ એનો આન્સર હતો. ચલો, એના પછીનો ક્વેશ્ચન નંબર 42મો કે પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. તો અહીં આકૃતિ અને એની સમજૂતી એકદમ વ્યવસ્થિત રીતે લખેલી છે. ચલો, ક્વેશ્ચન નંબર 43મો, લિંગી પ્રજનન અલિંગી પ્રજનનની કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. તો એનો આન્સર નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. અને એ લખાય છે ભાઈ અલિંગી પ્રજનનની મર્યાદાઓ. ચલો, ક્વેશ્ચન નંબર 44મો તે એક દાખલો છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, ક્વેશ્ચન નંબર 46મો, ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયમ સંજ્ઞા પ્રણાલી સમજાવો. ચલો, એની આકૃતિ છે. ચલો, આ એનો આન્સર. ચલો, ક્વેશ્ચન નંબર 46મો શું છે? ઓહમનો નિયમ લખી સૂત્ર તારવો. તો અહીંયા ઓહમનો નિયમ લખેલો છે. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લો. તમને કોઈ પણ વિડીયો આવો તમારી અસાઇનમેન્ટનો અપલોડ કરીશ તો પહેલું નોટિફિકેશન તમને મળશે. તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. તો અહીં આ છેલ્લો ક્વેશ્ચન હતો અને એ થયો પૂરો. હવે અગાઉનો વિભાગ ડી ખાસ જોજો.